ત્યાં વૃંદાવનની બીચમાં આવે છે. ભગવાન કૃષ્ણ એનું સન્માન કરે છે. લાલો કહે છે કે રાધાજીને પણ બોલાવો. તો રાધા અને કૃષ્ણ બે જણા જે મારા સ્વામિનારાયણ ભગવાને પધરાવ્યા એવડા સ્વરૂપે કદમના વૃક્ષને ટેકવીને રાધા અને કૃષ્ણ વેણુને વગાડે છે. તાપમ રૂપમ રસામ રસિમતામ અખિલાર્થલાભમ ત્વયસ્તુતા વિશતિમા પત્રપમ મે. ભલે ભક્તો, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી વિશ્વનું તીર્થનું મોટામાં મોટું ભારત વર્ષમાં કોઈ પણ જો હોય તો કાશી વિશ્વનાથ છે. અને અહીં બિરાજતા લક્ષ્મી નારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ એના ચરણોમાં બેસી આપણે દિવ્ય સ્વરૂપે, તમે બધા બહુ દિવ્ય છો. દિવ્ય કોણ કહેવાય? તો કે જેમાં કોઈ પણ બીજે વિકાર ન હોય, વિચાર ન હોય. જहाँ एनी दृष्टि जाए सिया राम मय सब जग जानी करहु जोरु जुग पानी. जिसे देखो चित श्याम देखाई तन मन पूछे हने एक रते अमे राख्यू नथी. कृष्ण कृष्ण केता मरशु पण बीजो तो नहीं थाई आमथी. वाटे गाटे पूछे वनिता कोई बतावो कृष्ण ने. वाटे गाटे पूछे वनिता कोई बतावो कृष्ण ने. सम विना कोई काम न सुझे वळी कळ न पड़े कोई. पीवे न पड़ प्रेमी ने वळी तेजे वसमी सोय. ए कुमारी काहो राधा ने कृष्ण भगवान द्वारकाधीश त्रिदंगी स्वरूपे एक पगथी राधाजी आटी लीधी छे, बीजा पगथी राधाए भगवान कृष्णना चरणोमांनी आटी. बेव हाथीनी आटीओ ने पगना हाथीओथी एक रूप. राधा कृष्ण भिन्न नाम छे, पण वामे यस्य सीता राधा स्यास्ति वक्षसि वृंदावनं विहारन्तं श्री कृष्णं हृदय चिंतय. ए राधा कृष्णनी जोड़ी આજે બની છે, દિવ્ય બની છે. અને એ વખતે ગોપીઓ એને ભગવાન ખુદ રાસ લેવરાવે છે. હવે એમાં નારદજીને એમ થયું કે હું દર્શન કરી આવું. તો રાધાએ કીધું કે ભાઈ તમારે તો નારીના સ્ત્રીના વસ્ત્રો પહેરવા પડે, કારણ કે આ તો ગોપીનો રાસ છે. તો ભગવાન શિવ કે મારે આવું છે તો તમારે હાડી ઓઢવી પડે, પાર્વતીના વસ્ત્રો તમારે તો છે જ. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए. ए रसना चाखणहार शास्त्रे नव पीवेरेलो. ભગવાનનો રસ ગોપીઓ ચાખી ગઈ છે એટલે એને બીજા રસની જરૂર નથી. તો
વૃંદાવનની બીચમાં ભગવાન કૃષ્ણ પોતાના કદમને વૃક્ષને ટેકવીને ગોપીનાથજી મહારાજ સ્વરૂપે, રાધા કૃષ્ણ સ્વરૂપે બંસી બગાડે છે. એ હરે રામ હરે કૃષ્ણ આખો આપણી કરતા હજારો સાધુ, હજારો અનુયાયીઓ છે. કેમ? કૃષ્ણ નામ અનાદિ છે. અને એ તો આપણે તો કાંઈ નહીં, આમ આપણને એમ લાગે ધૂળને એવું ગાતા હોય ને તો ગાંડના ઢોલકા વગાડે ના, આમ તો આપણે જોઈને તો આપણે એમ થાય કે ગાંડા થઈ ગયા છે. આપણે તો બહુ ડાયા છીએ. પણ એક વખત હરિરામ હરે કૃષ્ણના મંદિરે ગયો તો મને તો આશ્ચર્ય થયું કે આ લોકો ભગવાન કૃષ્ણને કેટલા માને છે, કેટલા માને, રાધાજીને કેટલા માને છે, કેટલા માને છે. તો રાધા કૃષ્ણ અનાદિ છે એટલે તો યુગલ એની ઉપાસના આ સંપ્રદાયમાં પ્રભુએ સ્થાપિત કરી છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાન દ્વારકાધીશ ગોપીઓની સાથે રાસ રમી સમાત કરે છે. બધા બહુ રાજી થયા. ભગવાનને પગે લાગીને વિદાય વખતે કહે છે અમને રજા. પાદોપદમ ન ચલત તવ પાદમૂલ યામ કથમ વ્રજમસમ કરવામ કિંવા. ભગવાન કૃષ્ણ કહે છે કે તમે ઘરે જાઓ. ત્યારે એ કુમારિકાઓ, ગોપીઓ બહુ સરસ કહે છે કે હે પ્રભુ, અમારા પતિ, અમારા પરિવાર એમને મના કરતો હતો કે અત્યારે રાત્રિના સમયમાં એકલી નારી એકલા પુરુષને મળવા ન જાય. અમે તો આખું મોટું ટોળું હતું, પણ અમારા સ્વામી પતિઓ એ મના કરતા. તો હવે અમને એ ઘરે જાય તો રાખે નહીં. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે મારા આશીર્વાદ છે. પણ ગોપીઓ વિશાખા, રંગવેણી, માલકી, મલ્લિકા, માધવી પ્રભુને એવું કહે છે કે જેને પક્ષઘાત થઈ ગયો હોય એ ઘરે કાંઈ કામ ન કરી શકે. અરે તમે ત્યાં જઈ બાળકને ઘોડિયામાં સુતરાવી વલોણું ગાજો. તો કે વલોણું ગાજો, તમે એને બાળકને હિસકાવશો. ત્યારે ગોપીઓ એને કહે છે કે લાલા જી, ભગવાન અમને તારા નામનો રસ હે પારણિયું બંધાય મા યશોદાજી ગાય ગણિયા તેરી ગોકુલ નગરી બડી દૂર નગરી. रात में आऊं तो काना डर मोहे लागे, रात में
काना डर मोहे लागे। रात में आऊं तो काना डर मोहे लागे। रात में आऊं तो काना डर मोहे लागे। डर मोहे लागे, शर्म मोहे लागे। डर मोहे लागे, शर्म मोहे लागे। रात में आऊं तो काना डर मोहे लागे। रात में आऊं तो काना डर मोहे लागे। दिन में आऊं तो हाय हाय, दिन में आऊं तो देखे सारी नगरी। बड़ी दूर नगरी है, दूर नगरी, बड़ी दूर नगरी। सखी संग आऊं काना शर्म मोहे लागे। सुख संग आऊं काना शर्म मोहे लागे। सखी संग आऊं काना शर्म मोहे लागे। सुख संग आऊं काना शर्म मोहे लागे। अकेली आऊं तो काना, अकेली आऊं तो भूल जाऊं डगरी। बड़ी दूर नगरी है, दूर नगरी रे, बड़ी दूर नगरी है। दूर नगरी, बड़ी दूर नगरी। दूर नगरी रे, बड़ी दूर नगरी। धीरे धीरे चालू काना कमर मोही लचके। 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 झटपट चालू तो काना, झटपट चालू तो छलकाए गगरी। बड़ी दूर नगरी, दूर नगरी। માંથી પવિત્ર સુદેવ બ્રાહ્મણ એ રૂક્ષ્મણીજીના મહેલેથી નીકળે અને સમાધિ થાય છે. યોગ નિદ્રાથી ભગવાન દ્વારકાધીશ પોતાના મહેલમાં મૂકી દે છે. સુદેવ બ્રાહ્મણે પત્ર દ્વારકાધીશને આપ્યો છે. ત્યારે પત્ર વાંચતા દ્વારકાધીશ એવું કહે છે, હે બ્રાહ્મણ, એ સુદેવ, આ કન્યકાએ કાગળમાં પત્ર નથી લખ્યો તો એ મારા કાળજામાં પત્ર લખ્યો છે. સુદેવ કહે છે, વાંચો તો સહી મહારાજ. પ્રભુ કહે છે કે આ પત્ર મને વાંચવાની જરૂર નથી, કારણ અંતે લગ્ન કરીને બેઠા એને બધી જ ખબર હોય. પણ સુખદેવજી મહારાજ તો પરમહંસોના આચાર્ય હતા અને એણે આ ગાયું, અને જે ગાયું છે એ જ આપણે કથા કરીએ છીએ. તો ભગવાન દ્વારકાધીશ દારૂકને કહે છે કે રથ તૈયાર કર.
અને એ રથમાં બેસી ને વિદર્ભ દેશમાં ભગવાન દ્વારકાથી પહોંચ્યા છે. તો રૂક્ષ્મણીજીના કુળનો રિવાજ છે. દ્વારકા જ્યારે પહોંચ્યા હોય અને શુભ લગ્નનું મુહૂર્ત આવી ગયું હોય તો સૌ પ્રથમ આપણે રે મારા ગણેશ દુંદાળા એવા ગણેશ દુંદાળાને મોટી એવા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ કૃષ્ણજીની જાને રૂડા હાથીડા શણગારો એવા હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ કૃષ્ણજીની જાને રૂડા ઘોડલિયા શણગારો ઘોડલીએ પિતળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા
આ કલ્યાણ મમ્મી છે કોઈ આપે રૂપાદાન એ અમે દઈ દીધા દીકરી નાદાન એ જતન કરી કડી ના કરી હાચવજો અમારે બનીતા બેન મનડાના ભોળા અમારે ચંદુભાઈ હૈડાના ભોળા એણે દઈ દીધા લાડકડી નાદાન હે જતન કરી સાચવજો એણે દઈ દીધા દીકરી નાદાન વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણુ 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 અતરાજે મહામંગલ્ય માસતમ માસે ઓમ સંત 2082 શુભ પુણ્ય પવિત્ર માસે ચૈત્ર માસે ઓમ શુક્લે પક્ષે પંચમમ તિદોષ ભૂમિદાન ગૌદાન દાનોક્તદાન મહાદાન રૂપેણ લક્ષ્મી રૂપેણ કન્યાદાનમ અહમ કરીશે.
આત્મા સામવેદ સંપૂજ્યામિ યજુર્વેદ સંપૂજ્યામિ અંદર અપાન તોરણામ સંપૂજ્યામિ અંદર પાણી છાંટા નાખો. હવે અંગૂઠા હલાવો. ગૌરાય નમઃ 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 યાય નમઃ આકાશમાં બતાવી થાળી મૂકી દો. સૂર્ય નમઃ અનંતાય નમઃ ઓમ મુખ્યમ સમર્પયામિ ઔષધિપદ મહાગણાધિપતે સ્નાનમ સમર્પયામિ નમઃ એકદાંતહં દ્વિતીયકમ તોત્ર્યં કૃષ્ણા પિંગાક્ષમ અવર્ણતસાષ્ટકમ નવમં બાલચંદ્રમ ચ હરા યશમંગલાય સુપાશહસ્તા યજશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. હે ગોર કરો ને યુકેલ ગોર લટે પિયા ગોર ને ફળિયા જેવી ભાન ગોર લટે પટિયા ગોર છેલ્લાની છે જાન ગોર લટે પટિયા ગોર લટે પટિયા. હાથ પગ લઈ લો ભાઈ. એવી નથડી ઘડાવો માણારા એવી નથડી રે ઘડાવો માણારા મારી તે નથનું કાચું રે સોનું ઢોલ ઢગુ જ્ઞાને વરકન્યાના હાથ મળ્યા વાજાવા જ્ઞાને વરકન્યાના હાથ મળ્યા ઢોલ ઢગુ જ્ઞાને વરકન્યાના હાથ મળ્યા. જેમ શંકર પાઈને ઠાકોરજીના હાથ મળ્યા ઢોલ ઢબુ ક્યાને વરકન્યાના હાથ મળ્યા બાજાવા જ્ઞાને વરકન્યાના હાથ મળ્યા. એવી કેડે કટારી અલબેલી લાડીઓ મેં સુરત શહેર ગયા થા. એવી કેડે કટારી બેલી લાડીઓ મેં હાલાર દેશ ગયા થા. એવી કેડે કટારી અલબેલી લાડીઓ મેં હાલાર દેશ ગયા થા. એવા હાલાર દેશના હાથી લઈને લા જ્ઞાતા એવી કેડે કટારી આલબેલી લાડીઓ મેં ઘોઘા શેર ગયા.
સ્વામિનારાયણ ભગવાનને ઉકેલાને મારે ખૂબ છોડી પંચપદની કામની ગુરુ સ્વામી
ગુરુદેવ ગોપાલાનંદ સ્વામી, ગુરુદેવ સ્વામિનારાયણ ભગવાન, ગુરુદેવ રામચંદ્રાચાર્ય, ગુરુદેવ રામાનંદ સ્વામી. રેલગાડી આવી મુંબઈનો માલ લાવી, રેલગાડી આવી મુંબઈનો માલ લાવી, જુઓને મારા બેની યાર રેલગાડી આવી, રેલગાડી આવી મુંબઈનો માલ લાવી, રેલગાડી આવી મુંબઈનો માલ લાવી, જુઓને મારા બેની યાર રેલગાડી આવી. એ રેલમાં ફેરા લાલ ભોખા જુઓને મારા બેની હારે લગાડી આવી, રેલમાં પેરા ભોખા આ શાંતિલાલ ભોખા જુઓને મારા બેની હારે લગાડી આવી. પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે, મારે પ્રેમી ભક્તોની હામું પૂરે. પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે, હારે પ્રેમી ભક્તોની હામું સ્વામી નારાયણ સત્ય છે. એ જામનગર જાતરાનું ધામ છે, જામનગર જાતરાનું છે. સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે, સ્વામી મંદિરમાં શ્રી ઘનશ્યામ છે. દીધો પરચો પોષ સુધી એકાદશી પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે, હારે આજ કળિયુગમાં પરચા
સ્વામિનારાયણ સત્ય છે. વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે. વિપ્ર કન્યા ઝવેરબાઈ નામ છે. કચ્છ પિયર ને સાસરું યા ગામ છે. કચ્છ પિયર ને સાસરું આ ગામ છે. હવે ભજતી એ કલડી નિત્ય પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હારે આજ કળિયુગમાં પરચાર પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. કર્મ માટે કેમ ભાવી થયો જામર ને આંખે ખોટ આવી. પૂર્વ કર્મ માટે કેમ ભાવી થયો જામર ને આંખે ખોટ આવી. થાય પીડા યંગો યંગ સહાય કરજો પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. મારે આજ કળિયુગમાં પરચાર પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. વેદ ડોક્ટર ને આંખડી બતાવી સૌને ઓપરેશન કરવા સમજાવી. વેદ ડોક્ટર ને આંખડી બતાવી સૌએ ઓપરેશન કરવા સમજાવી. છેડા વ્રત આજ છૂટેલા જ રાખો પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હારે આજ કળિયુગમાં પરચાર પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. દર્શન એકાદશી ને દિન કીધું બાલે બનિતાનું રૂપ ધરે લીધું. દર્શન એકાદશી ને દિન કીધું બાલે બનિતાનું રૂપ ધરે લીધું. ભૈરા પ્રદક્ષિણા પ્રેમી ભક્ત સાથે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. હારે આજ કળિયુગમાં પરચાર લોકો આ વાત નહીં માને. જુઓ આંખે જઈ સાંભળો શુકાને. મૂર્ખ લોકો આ વાત નહીં માને.
જુઓ આંખે જઈ સાંભળો શું કાને હરી કાતરી કરી છે માવતાને પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે હારે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે હારે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે હારે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે સ્વામિનારાયણ સત્ય છે સ્વામિનારાયણ સત્ય નવધાને શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ કૃષ્ણ નિહતા સાર્જુને રણે શુએ પ્રવર્તયી સત્યસુરા તે ધર્મમ યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમો હિ સમગો દ્વિજ મુનિશાપાનૃતા પ્રાપ્તા ઋષિં સાત તથોદ્ધવम् ततो वीतासुरेभ्योऽहं स्वधर्मं स्थापयन् भज स्वधर्मं स्थापयन् भज स्वधर्मं स्थापयन् भज એક દિવસનો સમય સુદામાજી પોરબંદરમાં ભિક્ષા માટે કુટિયામાં જાય છે પણ હે પરીક્ષિત બપોરના 2 વાગે આજે ભિક્ષા નથી મળે તો બાળકો મિત્રોની સાથે રમી રહ્યા સુશીલા દેવી ધર્મનિષ્ઠ છે પારદર્શક દ્રષ્ટિવાળા છે એ દ્રષ્ટિબિંદુ છે પતિવૃત્તા ધર્મનું પાલન કરનારા એ સુશીલા છે વિચાર કરે છે કે આજે બાળકો ઘરે આવ્યા જમવા માટે એમાં રડવા માંડ્યા જમવાનું ઘરમાં કશું જ નથી ઉજ્જૈન નગરીમાં ગુરુ સાંદીપની આશ્રમમાં સુદામા સુશીલાજીને કહે છે બલરામ અને કૃષ્ણ એની સાથે મારી મિત્રતા હતી પણ ત્વદીય વસ્તુમ ગોવિંદમ તુભમ સમર્પયામિ ત્વદીય વસ્તુમ ગોવિંદમ તુભ્યમ સમર્પયામિ મારી પૂજારી છે ને નવીન મહારાજ ગમે વસ્તુ મન કે સ્વામી પેલા ભગવાનને ધરાવો પછી તમે અંદર એન્ટ્રી થાય એટલે ભગવાન પ્રત્યેનો લગાવ કેટલો તો એક દિવસ સુદામાજી બલરામ અને કૃષ્ણને ગુરુ માતાએ આપેલો ભાગ
વરસાદના બૂંદ પડે છે. સુદામા દુબળા હતા, બ્રાહ્મણ હતા. વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. એનો આત્મા કેવો હતો? તો વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્માનો આત્મા આઠે પોત અને વિષયોથી એ વિરક્ત હતા. એ જીતેન્દ્રિય હતા અને મનને જીતું હતું. વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. જો આઠે પોર જેનો આત્મા આનંદમાં રહે છે, મારા ઠાકોરજી કહે છે કે એના હૃદયમાં હું નિવાસ કરું. તો હે દેવી, તે દિવસ ભગવાન ને મૂકીને ભગવાનનો ભાગ સુદામા કે હું ખાઈ ગયો અને બલરામ અને કૃષ્ણ અમને કહે છે કે સુદા, ગુરુએ આપેલો ભાગ અમને આપ્યો, અમને બહુ ભૂખ લાગી છે. ત્યારે સુદામા કહે છે કે ભાઈ એ તો હું ખાઈ ગયો. મોટા મનના માણસ ભગવાન કાંઈ વાંધો, આશ્રમે આવ્યા છે. અભ્યાસ પૂરો થતા વિદાય લઈને ભગવાન બલરામ એ દ્વારકાધીશ બેના સાથે મિત્રતા સાથે ભણ્યા. પણ આજે સુદામા ભગવાન દ્વારકાધીશ સોનાની તળેટીમાં બેઠા, શિખર ઉપર બેઠા છે. પોતાના મિત્ર સુદામા એ ગરીબીની તળેટીમાં બેઠા છે. પણ ભગવાનની વસ્તુ હું આ બધાને કહેતો કે અખંડ મારા હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, એટલે હું આ બોલું છું. બાકી નોટ સ્ટડી, આઈ એમ વેલકમ. પણ એક દિવસ ગઢપુરમાં લીંબ વૃક્ષની નીચે સભા કરીને સ્વામિનારાયણ ભગવાન બધા સંતો છે, મોટા મોટા ભક્તો બેઠા છે. ત્યારે ભગવાનના ચરણોમાં બધાએ પ્રાર્થના કરી કે પ્રભુ, કેલામાં બહુ પાણી આવ્યું છે અને ગંગા જેવું સરસ નિર્મળ પણ થઈ ચૂક્યું છે. તો હે પ્રભુ, આજે બપોરના 4 વાગ્યાનો સમય થયો છે અને આ ગઢપુરમાં તમે લીલા કરવા માટે તો રહ્યા છો, તો ચાલો પ્રભુ, તમે જો આવો તો બધા જ ભક્તો, બધા સંતો એ ઘેલામાં સ્નાન કરવા માટે તમારી સાથે આવશે. પ્રભુએ કીધું કે ચાલો, તમારો સંકલ્પ છે કે ભગવાન નારાયણની સાથે આપણે જળ ક્રીડા કરવી છે, જળમાં રમવું છે. તો ચાલો ભગવાન કે હું આવું છું. બધાય ભક્તોની સાથે, સંતોની સાથે, ભગવાનની સંતોની સાથે આત્મીય ભાવ. સ્વામિનારાયણ ભગવાન એવું માનતા કે આ સંત એ કોઈ અલગ નથી, હું પણ અલગ નથી. આ ભગવાન સ્વામિનારાયણનો બહુ મોટો બેનિફિટ હતો. તો સંતો કેવા? તો કે ભવબ્રહ્માદિક પણ એના ચરણોમાં, કારણ કે એને તો ભગવાન માટે જ જન્મ લીધો હતો અને સ્વામિનારાયણ ભગવાન માટે જ સંતો બન્યા હતા. તો એને પણ ભગવાન સિવાય કોઈ વાલું નહોતું, કોઈ વાલું નહોતું, કોઈ મારું તારું નહોતું. અહંતા ને મમતાના જે ગાળિયાઓ છે આપણા હૃદયમાં પડ્યા છે, એ પુનર્જન્મનું કારણ છે. જન્મ કર્મ ચ મે દિવ્ય યો વેત્તિ તત્વતઃ ત્યક્વા દેહં પુનર્જન્મ ન પામેતિ અર્જુન.
યો મામ પશ્યત્રી સર્વત્ર સર્વમ ચ મયि પશ્યતિ તસ્યામિ પ્રણશસ્તિ યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયि પશ્યતિ તસ્યામ પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. અર્જુન ભગવાન દ્વારકાધીશને કહે છે, હે પ્રભુ, તમારા આશીર્વાદથી જ્યાં મારી દ્રષ્ટિ જાય છે, હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, હે ગોવિંદ, હે માધવ, હે મુકુંદ, હે અશરણ શરણ દયાના સાગર, તમારું સ્વરૂપ એનું મને દર્શન થાય છે. ઓ મને તમે, અર્જુન કહે છે, બહુ મોટી પદવી મને આપી છે. તો એ બધા સંતો ભગવાનની સાથે ગેલાના કિનારે આવી અને આપણે તો બધા અહીં મંદિરમાં લક્ષ્મણ દેવને આગળ રાસ લ્યો છે ને, પણ આમાં એવું લખ્યું સત્સંગી જૈનમાં કે પાણીની બીચમાં અગાધ પાણી છે. પણ ભગવાન તો તરવરિયા છે, કારણ કે ત્યાં છપૈયામાં નાના રહેતા ત્યારે એના જે મિત્રો હતા ને એની હારે રોજ સરયુમાં સ્નાન કરવા જતા, એટલે એને તરતા તો આવડતું. તો વિશાળ પાણી છે, પણ ભગવાન સ્વામિનારાયણ સંતોને ભક્તોને કહે છે કે ચાલો આપણે આ જળની બીચમાં રાસ લેવો છે ને એનું કીર્તન પણ છે. તો કીર્તન સરસ મજાનું છે કે ભગવાનની મૂર્તિ શું છે, ખેલા નદી શું છે, સંતો શું છે, ભગવાન શું છે, શા માટે આ ધરા ઉપર ભગવાનનું અવતરણ થયું હતું, એ બહુ બધું. કિનારો લાગે ગોપીનાથજી તો મને પ્યારો પ્યારો લાગે, પ્યારો પ્યારો લાગે મને, પ્યારો પ્યારો ખેલાનો કિનારો લાગે. હે ખળખળિયામાં ખળખળ વહે ઉન્મત